જનરલી છે ને અલગ અલગ રાઉન્ડ્સ હોય છે. આપણે અહીંયા આગળ આજે 2 રાઉન્ડ પરફોર્મ કરીશું. એક રાઉન્ડ છે સ્વિચ રાઉન્ડ અને બીજો છે ABCD રાઉન્ડ. તો આઈ ગેસ પહેલા આપણે ABCD સ્ટાર્ટ કરીએ. હા, પહેલા ABCD સ્ટાર્ટ કરીએ. બહુ સિમ્પલ રાઉન્ડ છે. ઇમ્પ્રોમાં અહીંયા આગળ કેરીભાઈ તમે બી વાત કરશો, બરાબર? કરી દઈશું. એક કામ કરું, હું છે ને પહેલા સમજાવી દઉં રાઉન્ડ અને પછી હું હોસ્ટ કરીશ. જે પહેલા આઉટ થશે ને એ આગળનું હોસ્ટિંગ કરશે અને હું પછી અંદર ગેમમાં આવી જઈશ. હા, એવું કરો. બરાબર છે? ઓકે, હવે રાઉન્ડ સમજાવી દઉં. તમારે છે ને અહીંથી એક સજેશન આપવાનું છે, એક સિચ્યુએશન આપવાની છે અથવા તો એક પ્લેસ આપવાની છે કે જ્યાં આગળ બધા ઇમ્પ્રોવાઇઝર્સ ઊભા છે. ફોર એક્ઝામ્પલ એક પ્લેસ એવી હોઈ શકે કે આજકાલ તો એક જ જગ્યા ફેમસ છે, જામનગર લઈ લો. આનંદ અંબાણીના લગ્ન. હા, બસ એવું જ કંઈક લો તો મજા આવે. ચાલો, પ્રી વેડિંગ ફંક્શન જે ચાલુ છે એ લઈ લઈએ આપણે. તો આ પ્લેસ છે અને તમારે કોઈ બી એક સ્ટાર્ટિંગ લેટર આપવાનો છે. તમે જે લેટર આપશો ABCD ના A to Z માં કોઈ બી લેટર આલ્ફાબેટ, એમાંથી અહીંયા આગળથી કોઈ બી એક ઇમ્પ્રોવાઇઝર શરૂ કરશે. ફોર એક્ઝામ્પલ કે કૃણાલભાઈ શરૂ કરી રહ્યા છે તો એ ઉપરથી એમને સ્ટાર્ટ કર્યું છે પહેલું વાક્ય બોલવાનું. તો આમના પછી આમને બોલવાનું છે. તમારું નામ શું છે? ધ્રુવિલભાઈ. તો ધ્રુવિલભાઈ B ઉપરથી બોલશે, હું C ઉપરથી બોલીશ, નેક્સ્ટ છે D ઉપરથી, E F G H I J, એવી રીતે આલ્ફાબેટના ઓર્ડરમાં આપણે સ્ટાર્ટ કરવાનું છે. હવે જે બી તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે આલ્ફાબેટના ઓર્ડરમાં નેક્સ્ટ જે ઇમ્પ્રોવાઇઝર બોલશે ત્યાંથી સ્ટાર્ટ થવું જોઈએ. જે ના બોલી શકે અથવા તો કોઈ બીજા લેટરથી સ્ટાર્ટ કરે તો એ આઉટ. ઓકે, સિમ્પલ કેમ સમજાય ગયું? ઓકે, તો હું પહેલા થોડી વાર સાઈડમાં ઉભો રહું છું. માઇક બી આપતા રહો તો માઇકમાં અવાજ માટે જોઈશે. અને જ્યારે હું અહીંયા આગળથી સીન કહીશ ને એટલે ત્યાં સીન પૂરો થઈ જશે અને હું સીન કહીશ ત્યારે ચાલુ કરવાનું છે. તમારી જવાબદારી એટલી છે કે લેટર આપવાનો છે કે જેનાથી આ ઇમ્પ્રોવાઇઝર્સ આપણે સ્ટાર્ટ કરશે. હું કહું છું કેડીભાઈ થી આપણે ચાલુ કરીશું. હા, કોઈ લેટર જી. ઓકે, ચલો જી આવી ગયો છે લેટર. કેડીભાઈ થી જી ઉપરથી શરૂ કરવાના. ચારેય ઇમ્પ્રોવાઇઝર છે, એમની કેરેક્ટરની છૂટ છે, જેને જે કેરેક્ટર બનવું એ બની શકે. અને હું એથી સીન કહીશ એટલે સ્ટાર્ટ કરીશું. કેડીભાઈ ચાલુ કરશે જી સીન. ગામડામાં લગ્ન કરવાની જ મજા હો ભાઈ. હાય હાય નીતા ભાભી કેવા મસ્ત લાગે. એક મિનિટ. વાંધો નહીં, આરામ થી. ABCD રિવાઇઝ કરી લો પહેલા. એટલે મતલબ H I. એમ નહીં, મારે વાક્ય કંઈક મારે વર્ડ સેન્ટેન્સ કેવું એટલે આઈ થી શરૂ થવું જોઈએ. શરૂ જે આલ્ફાબેટ આવે એનાથી શરૂ કરો. જે આલ્ફાબેટ આવે એનાથી સ્ટાર્ટ કરો. બાકી તમે જે બોલો એ બોલાય. ઈલું ઈલું કરતા ઝડપાય અંબાણી નીતા. જામનગરમાં રાખ્યું એ સારું કર્યું એમ તો. કૈલાસ ખેરને બોલાવાના હતા પણ પછી રૂહાની બોલાવી. લે આ ખોટું કર્યું યાર. શું આવે ભાઈ? આ આઉટ છે. કૃણાલભાઈ હવે તમે છે ને હોસ્ટિંગ કરો ત્યાં આગળ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોની ભૂલ પડે છે. જેટલા બી લોકો આઉટ થતા જશે એ લોકોને તમારે આઉટ કરવાના છે. ઓકે, હા, એટલે એ તો પરફોર્મન્સ પ્રેશર હોય ને એટલા માટે એમનાથી ભૂલ થઈ જાય. પણ હવે તમારે ધ્યાન રાખવાનું છે કે ABCD માં કોણ ભૂલ કરે છે. તમારે બી ધ્યાન રાખવાનું છે બધાએ. હા, તો હવે નેક્સ્ટ મને બોલાયો નહીં તો હું આવી ગયો છું અહીંયા આગળ. હું ખાલી જોવા માટે જ આવ્યો છું કોણ શું કરે છે. ના હોય તમને નહીં બોલાવી. તો તારી એમ તો બધા જે ના બોલાવે એ જાય. પછી યાર તમે લોકો આવી તો ગયા છો તો શું કરીશું હવે? QR કોડ ખીચામાં લઈને જ ફરું છું. જેને બી પેમેન્ટ કરવું હોય ને મારા QR કોડમાં કરી દેજો. ચાંદનો પૂરેપૂરો આઉટ લઈ લેવાનો. રસપુરી ના રાખે જમવામાં તો ચાલુ શું કરશો તમને યાર? સામેના ટેબલ પર જો રસપુરી છે. તેલ વાળું ખાવાનું માપમાં ખાજો, ગડબડ ના પકડાઈ જાય. ઉતારવાની જરૂર તારે છે. તું ઉતારને ભાઈ, બીજાને ક્યાં કહે? વિડિયો ઉતારે પેલો જમવાનું બંધ કરો. વિડિયો ઉતારે કરો. ડબલાની વ્યવસ્થા પાછળ કરેલી છે. ડબલ્યુ પછી શું આવે? ડી બોલે ડી ઉપર બોલી દો તમે. બે જાવ તો પછી બીજું શું કરીએ આપણે? ઝેરોક્સ કરાઈ છે બધા કંકોત્રી કે એમને મારે. અલ્યા માણસ કીધું તો ખરા, આમાં કંકોત્રીની જરૂર જ ના હોય. ડાયરેક્ટ આવી જાય. X પછી શું આવે?
ઝેરોક્સ Z પછી A આવે. વાય આવે તમે આલ્યા ઝેરોક્સમાં X થી ચાલુ થાય. આવા બે જ જણ બાકી કેવું ભરમ પડવા સોતું એમ નહીં વાય તો તમાર વાય મારતી ઝેડ આવે આટન અરે ઓકે પર વિનર થઈ ભાઈ હવે સરસ. તો ખ્યાલ આવી ગયો છે તમને બધાને ઇમ્પ્રૂવ કેવું છે ઓન ધ સ્પોટ આપણે અહીંયા આગળ કંઈક કરતા હોઈએ છીએ. આ તો ABCD રાઉન્ડ. હવે નેક્સ્ટ રાઉન્ડ છે સ્વિચ રાઉન્ડ. સ્વિચ રાઉન્ડ ઓકે તમારા બેથી આપણે શરૂ કરીએ. છેલ્લે સુધી તમે બે પરફોર્મ કર્યું છે એટલે સ્વિચ રાઉન્ડમાં એવું છે કે અહીંયા આગળ છે ને બે કેરેક્ટર છે, બે વ્યક્તિઓ ઊભા છે. આ બંનેની જગ્યાઓનું એક કેરેક્ટર આપણે આપવાનું છે. હવે તમારે કોઈ બી પ્રોફેશન આપવાના છે સજેશનમાં. હા સર. એક શાકભાજી વાળો. ઓકે બીજું કોઈ પ્રોફેશન? ના ના એવું ના હોય. હા કુલી. હા રેલવે સ્ટેશન પર જે હમાલી કુલીનું કામ કરતા. ગાજરના કોથળાને લઈ જવાનો છે સ્ટેશન પર. કેટલા લઈશું? ચોકન લઈ જવાનો, પાટણ મેલવાનો, ગાડી તો પાટણ જાય. ગાડીને તારે ગાડી સુધી મૂકવામાં છે, ગાડીની મહી નથી આવવાનું. ગાડીની માં તો મૂલું પતા તમે પછી મૂકી દેશો જાતે અંદર, પછી રાડા ના પડતા કુલીએ મેલ્યું નહીં એવું બધા. હા પૈસા હું પૂરા લે, ગાડી મૂકું કે બાર પગથિયે ઉતારું. ગાજર તૂટવા ના જોઈએ એનું ધ્યાન રાખજે તું. અલ્યા હું કઈ થેલો લઈ જવાનો છું, ગાજર તોડવાનો છું. એને તું માથા પર મૂકે તો બે કટકા થઈ જાય, પછી એ મને નહીં પોસાય. એ બધું મને ના પોસાય સાહેબ. તમે માથે મૂકો, હાથ પર મૂકો, ગમે ત્યાં લઈ જાઓ, મારો ગાજર ના તૂટવું જોઈએ. એટલે થેલામાં જે ગાજર ના તૂટવું જોઈએ. એ નહીં જો ચાલુ કર કામ છે કે મારા માથે મૂકીને તમારા ત્યાં છે તેને ગાડીમાં નાખી દે. બાકી મારે તો જે થતા હોય તમારે હાલવા પડશે. હા વાંધો નહીં. કેટલા રૂપિયા લેશો? આમ તો 400-500 જેવા થાય છે, પણ તમારું આમ જોઈને 250. મારું શું જોઈને એટલે થેલો જોઈને Actually તમારા થેલાનું વજન એટલું લાગતું નથી. આમ ગાજર જ છે તો ભાઈ 250 રૂપિયામાં લઈ દઈશું. 4 થેલા છે. 4 લઈ જશો 250 ના એટલે 250 એકના કીધા ને તમે ના, બોલ્યા બાદ બોલ્યા યાર, એવું ફરી નહીં જવાનું યાર. આગળ શરીર રાખી પાછળ 3 થેલા દુભાઈ ગયા છે. તમારે સાઈડ પર થઈને જોવું પડે ને, એવું ના હોય. તમે આમ બતાવો ને મને યાર, પાછળ દેખાય નહીં 3 થેલા. તમે જો જિંદગીમાં કાયમ આગળ જોવું એવું જરૂરી નહીં, ક્યારેક પાછળ બી જોવાનું. સ્વીટ. આયાડો તારે હવે છે ને જે બી હોય 250 રૂપિયા 4 થેલા નક્કી કર્યા છે તો વાંધો નહીં, હું મેલી જાઉં, પણ પ્લેટફોર્મ તક મૂકીશ, અંદર નહીં આવું પછી. ના ના અંદર નહીં, તું ખાલી પેલી સીડી ઉપર મૂકી દેજે ને ગાડીની. ચઈ સીડી એસ્કેલેટર પર મેલું. બે ના ગાડીની સીડી હોય ને ચડવાની, જે આમ પગ મૂકીને ચડીએ ને. એને સીડી ના કહીને પગથિયો કહેવાય. ના ના સીડીની ઉપર આવે ને યાર. એને તો પગથિયો કહેવાય યાર. તમે તમે તને જે સમજાવે તે મૂકી દેજે તું યાર. હાલ પછી હું એમ કહું કે તમે આ રેગ્યુલર ગાજર લઈ જાઓ છો અહીંથી. અરે ગુલમાં ખેતર પાક્કા ગાજર છે. બહુ ગાજર છે તમારા બાપા ખેતરમાં. આ બધા છે ને નફટિયાઓ છે. હસ્યા કરે વચ્ચે આપણો એ actually બીજા ગાજર સમજે છે એટલે. ઈવન એટલે જ હું નફટ કહું છું. હવે હું એમ કહું કે હવે હું એમ કહું કે આ તમે જે ઠેલાના 250 રૂપિયા કીધા એ બરાબર તો તમે મૂકી આપશો ને મને ગાડીમાં? અરે યાર તમે યાર એકની એક વાત કરો છો, મૂકી આપશો મૂકી આપશો. એક કામ કરો, મને મૂકીને બતાવી દો. એક થેલો મૂકીને બતાવો, પછી બીજા એક કામ કરો, પેલા થેલો લઈ આવો. થેલો આ પડ્યો ને. ક્યાં? સ્વીટ. અરે આ તીયો થેલો કો લાય તો કે હું પછી મૂકવા જઉં યાર. અરે આ ઉઠાઈને મૂક, એ મારે મૂકાવ તાર માથા પર. શાંતિ રાખ, અવાજ ના કર. બેલ્યો એક હાથે નહીં, બે હાથે પકડ. આ બેલ્યો. હવે બોલજે, હવે લાય 250 રૂપિયા. આ ત્રણ તો મૂકશે. પહેલા 250 આલો. ઈઓન એવું બધું ના હોય ભાઈ કાણ. સ્કેનર લાય. ચિયું સ્કેનર? એ પેલું આવે ને આમાં જો સ્કેનર ના હોય, આમાં જો બેચ જ હોય કુલી ના ભાઈ. આમાં સ્કેનર બેનર આમાં ના રાખી. લાવવા પડશે મારે રોકડા. ચોકન થી લાવશે તાણ. હેડો લઈ આવ જાવ. સ્વીટ. મારે લાવવું પડશે પૈસા. પણ હું શું કહું છું કે અમારે છે ને કે કાકડી બી થાય છે, તો એ થેલો તમે ખેતરથી અહીંયા લઈ આવશો? ના અમારે આમાં એ બધું અમે ના લઈ આપે. જો તમારે અહીંયા સુધી લાવવાનું, પછી અમે ટ્રેનમાં લઈ જોઈએ. એમ નહીં, પણ એને એક્સ્ટ્રા પૈસા આપી દઉં તને યાર. પૈસામાં તો કેવું છે 275 કે રૂપિયા. પૈસા તો આપી બહુ છે. તો શું કરો છો? તો શું કરવા તમે આટલી બધી કચકચ કરો છો યાર? એમ નહીં, આ તો શું મારે શરીર સારું રહે એના માટે. તમારે જેવું વાત બનાવવાનું નથી મારે, એટલે આ કુલીનું કરવું છે. અમારે જેવું બનાવવાનું પડશે. તમારે છે ને કુલીમાં ચૂસાઈ જશો, ખબર નહીં તમારી પડે. પાસે તો 3 પાછા ના જો, પાછા ના ફર્યા કશું શબ્દ હારા હાચી બોલાવો પડે સર. એ વાત શબ્દ બાપુ. હું એમ કહું કે આપણે પેલી કાકરી છે ખેતરમાં, સ્વીટ. હું એમ કહું કે આપણે પેલી કાકડી છે એ તમે લાવી આપો.
હું શું કામ લઈ આલું ભાઈ? આપણે જો બહુ પૈસો હોય, આપણે મુકેશભાઈ ખરા કે હમણાં જામનગરમાં લગ્ન કરે તો આગળ કાકડી મેં જ મોકલાઈ હ ઉચકી ઉચકીને હું જ લઈ ગયો તો થેલા. એમણે તો લગનમાં ખાલી ભજીયા જ રાખ્યા હતા. એ તમને દેખાય નહીં. કાકડીના ભજીયા ન થાય. આ બંને પણ જોરદાર તાળીઓ પરિવારને બંને ઇમ્પ્રોવાઇઝર માટે ખૂબ સરસ મજાના અંદરનું કોમેડી ક્રિએટ કરી બધાને મજા આવી. થેન્ક યુ વેરી મચ. કેડીભાઈ, ઓવર ટુ કેડીભાઈ. કેડીભાઈને આપણે ઇન્વાઇટ કરીએ સ્ટેજ ઉપર. પ્લીઝ આગળનો દોર કન્ટિન્યુ કરશો. આગળ દોરે એટલે એમાં પતંગ દોરી વાળું નથી યાર, પણ રોહનભાઈ આવી જાવ બસ તમે. સુજયભાઈ ત્યાં પાછળ ગિફ્ટ છે મને આપ્યું ખાસ. ઉભા રહો ને યાર, કમથી ધ સ્ટેજ છે. સ્મોલ મોમેન્ટ તો અમારા તરફથી યાદગીરી માટે તો સર. થેન્ક યુ.